की जय। मीठे रस से भरेली राधा रानी लागे, राधा रानी लागे, मने काळो काळो यमुना जीનું પાણી લાગે। मीठे रस से भरेली राधा रानी लागे, राधा रानी लागे, मने काळो काळो यमुनाजीનું પાણી લાગે। मीठे रस से भरोली राधा रानी लागे, राधा रानी लागे, मने काळो काळो यमुनाजीનું પાણી लागे। मीठे रस से भरेली राधा रानी लागे, राधा रानी लागे, मने काळो काळो यमुनाजीનું પાણી લાગે। यमुना जी तो काली काली राधा गोरी गोरी, यमुना जी तो काली काली राधा गोरी गोरी, वृंदावन में धूम मचावे बरसाने की सोरी, वृंदावन में किशोरी, ब्रज धाम राधा जी की राजधानी लागे, राजधानी लागे, मने काळो काळो यमुना जीનું પાણી લાગે। ब्रज धाम राधा जी की राजधानी, राजधानी लागे, मने काळो काळो यमुनाजीનું પાણી લાગે। लागे। मीठे रस से भरेली राधा रानी लागे, राधा रानी लागे, मने काळो काळो यमुना जीનું પાણી लागे। मीठे रस से भरेली राधा रानी लागे, राधा रानी लागे, मने काळो काळो यमुनाजीનું પાણી લાગે। ना भावे मन माखन मिश्री अब ना कोई मलाई, ना भावे मन माखण मिश्री यमुनाजी, ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई, ना भावे माखण मिश्री यमुनाजी मिठाई। जीभड़िया ने भावे अब तो राधा नाम मलाई, जीभड़िया ने लाई, उस भानु की गड़ी तो गुड धानी लागे, गुड धानी लागे, मने काळो काळो यमुना जीનું પાણી लागे। उस भानु की गड़ी तो गुड धानी लागे, गुड धानी लागे, मने काळो काळो यमुनाजीનું પાણી લાગે। लागे। मीठे रस से भरेली राधा रानी लागे, राधा रानी लागे, मने काळो काळो यमुनाजीનું પાણી लागे। मीठे रस से भरेली राधा रानी लागे, राधा रानी लागे, मने काळो काळो यमुनाजीનું પાણી લાગે। बोलो गोवर्धननाथ દ્વારિકાધીશની જય। અહીંયા ઓખાણા નિવૃત્તને કથા કહું છું, ઈ કથાને તું સાંભળી દી। બોલ્યા સુખજી પ્રેમ વસન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠી સંશય નારી, વધે વસંત ભાંડ કુમારી। બે જણા બેઠા છે, બાણસુની દીકરી બેઠી, એમાં ચિત્રલેખાબાઈ શબ્દ બોલે છે અને કહે છે, ચિત્રલેખા કહે શિરનામી, બાઈ તું કરજે પિયુના જતન, રાખ હાથે આવ્યું રતન, તેનું ધ્યાન રાખે રણછોડ। કેવા લાગી બાઈ, તારા હાથમાં આ રતન આવ્યું છે એનું ધ્યાન રાખજે, અને મને હવે જવાની રજા આપી છે। આમ કીધું ત્યાં ઓખાબાઈ ની આંખમાં દાહોડા ચાલુ થઈ ગયા। કેમ ઈ કે હવે સખી ઓખાવળ તું બોલે તેમ બાઈ જેવું તારી વાકે, આપણે બે જણા દિન નિર્ગમ
જમશું અન્વેષીને જમશું. 2 જણા ટિફિન આવતું, હવે આપણે 3 જણા થયા. હવે આમાં તને પૂરું નહીં થાય, મને પૂરું નહીં થાય. તમે 2 જણા આરામથી રહો અને હું મારા લોક જાવે. ઓખાબાઈ ચિત્રલેખાનો હાથ પકડી અને કહેશે, દુઃખ થશે તો થઈશું દાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુખી. કેવા લાગી કે દુઃખ થાય તો 2 ભોગવશું, હું તો જાવા નહીં દઉં. તુજ બાપને ઘેર ન જવાયું, જાણ બાણા સુન થાયું. ચિત્રલેખા કહે સુણ માણી, મારી સૈયર થઈ છે જાણી. કે ઘરે ન જવાય એમ, જો બાણાસુર ને ખબર પડી જાય તો એ કે વાળો પડી જાય. ચિત્રલેખા કેવા લાગી, પરદાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણી નું ગાત્ર. તુજ લીધે લીધો અવતારો, મેળવા નારી ભરતારો. પ્રધાન પુત્રી શું, તારી હાટુ મેં અવતાર ધારણ કર્યો છે. બ્રહ્માંડ નું ગોત્ર છે મારે. આમ કરી એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. ઓખાએ તો આંખડી ભરી, કંધે આસના વાસના કરતી જાયો. ચિત્રલેખા 2 હાથ પકડી ઓખાબાઈ રોવા લાગ્યા ને કેવા લાગ્યા, સ્વામી આશા બાંધીનારી. પછી ચિત્રલેખા એ વિચારી, જે દહાડે તુજને સ્વપન, તે દહાડે મુજને સ્વપન. કેવા લાગી ચિત્રલેખા કે જે દી સપનું તને આવ્યું તે દી મને આવ્યું હતું. જાણે પરિણો સુખાનારી, ઉગાડી મેલી બારી. કહેતા જો ને ચિત્રલેખા, કહેતી જો ને વાત. કે આપણે 2 બેઠી તું, 2 વાત કરતી હતી, બારી ખુલી હતી. આવ્યા વર્ષા કાળના દાનો, મેઘાજે વર્ષે બહુ પર્જન્ય. સમકે આકાશે વીજળી ગણી, બોલે કોકિલા મીઠી વાણી. આમ સમય ગયો એટલે વર્ષા ઋતુનો પ્રારંભ થયો. મહાતપસીના મન ડોલે, બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર સંદન શરણે રંગે. બપૈયા બોલવા લાગ્યા. વર્ષા ઋતુનો સમય થયો. આંખે આંજન આભરણ સારું, તંબોળ કેર આહાર. નીલવટ સાંદલો તેવો જોને, ચંદ્ર શરદ પૂનમ ના જેવો. ઓખાબાઈ સરસ મજાના તૈયાર થાય છે, બાવદર લગાડે છે અને સાંદલો છોડે છે. શીશ ફૂલ શેથો સિંદૂર, તેને મહો અનિરુદ્ધ સુર. કાને જાલ ઝબકતી જોયો, કાન કુંવર રહો છે મોહી. અત્યારે બાઈ નીકળ્યું નાખતી, કેટલી નાખે, કેટલી નાખે, હાથ નાખે. કખરું ટીંગાતી હોય, ન હોય મોલ્લા હોય, એમાં અનિરુદ્ધ જોઈ રહ્યા છે. ટાંકે સોહીએ મોતીની વાળી, તેને રે અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભડુકની જોડે, મોહ્યો મોહ્યો મુખને મોડે. અનિરુદ્ધજી જોઈ રહ્યા છે કે વાહ ઓખાબાઈ વાહ. અનિરુદ્ધ ને સાલે છે ગમતી, હીડ નરમી સાલે નાર. નારી નારી મુખે ઓસરતા, ખાટે જોઈ શકતા. અનિરુદ્ધ ને જેવી રીતે ગમે એવી રીતે તૈયાર થાય, એવી રીતે હાલે છે. અનિરુદ્ધજી ખાટે બેઠા બેઠા હિસકે છે. સોમસું તો વહી ગયું ને, આવ્યો આસો માસ. કન્યા ટળીને નારી થઈ ઓખા, પામી સુખ વિલાસ. ધીરે ધીરે સમય ગયો, સોમહું વહી ગયું અને આસો માસ આવ્યો
ઓખાબાઈ દીકરીમાંથી નારી થઈ ગયા. વર્ષ ઋતુ વહી ગઈ ને રમતા રંગ વિલાસ સુખ પાયમાં ઘણું એટલે આવ્યો અશ્વિન માસ. ધીરે ધીરે સમય જવા મળ્યો અને વર્ષા ઋતુનો સમય પૂરો થયો અને શરદ પૂનમની રાત આવી. એક સમયે સહિયરી આવી શરદ પૂનમની રાત માણે કઠારી પૂર્ણિમા ઉત્તમ દિશે આસો માસ. દિવાળી આવી ગઈ. વાતો કરતા કરતા સમય વહી ગયો. ચંદ્રમાને કિરણ બેઠા હિંડોળે નર નાર હાસ્ય વિનોદમાં કરતા જોને કરતા વિવિધ વિલાસ. આપણે દીકરા દીકરી પણ તે નથી કહેતા માતાજીએ જઈ આવો ને શેડા શેડી છોડી આવો ને મામા ન્યા ખાઈ આવો. એવા બધા નવા રિવાજ છે. પણ અહીંયા ક્યાં જાય મળે એમાંથી. રક્ષ કરાઈ નો તેને જો આવ્યું. હજી વાત કરી જાય ત્યાં આવ્યું. રક્ષ કરાઈ નો તેને દીઠી રાજકુમારી ક્યાં દીઠી ઓખા દિશે સે મોટી નારી. કેવા લાગ્યો ઓખાબાઈ કેમ જાય છે? આ રાજકુમારી ભાઈ કીધી બાઈ કેમ થઈ ગઈ છે? ચિત્રલેખા ક્યાં ગયો એકલી દિશે સે ઓખાયો રાત આખલરી ફૂલી દિશે દિશે સે ચિત્રલેખા બાયો. આવી ગયો ને કેવા લાગ્યો કે ઓખાબાઈ ચિત્રલેખા કેમ નથી દેખાતા? હિંડે ઉર ઢાંકતી થયા જોને શ્યામ કરતા કેતા જોને કહેવા કીધા સમાચાર એવા. સુંદરી હરકી કરતા કરતા જવાબ દેવા જાય છે કે કોણ છે પૂછે છે એટલે કેમ સેવક છું કે કેમ એટલા બધા ઉતાવળા થાવશો કે સેવક સંજરો એવો દેખીને દેદાર મંત્રી કૌભાંડને જઈને કીધા દો સમાચાર. સેવક સંજરો મંત્રી વિશે ઉભો જેમ કેવા લાગ્યા કે ઓખાબાઈ નથી એટલે ઈ ઉપર એવો જોવા લાગ્યો. પરધાન પરવયો જ્યાં અસુર કેરો નાથ રાયજી સાંભળો મંત્રી કહે જોડી હાથ. બે હાથ જોડી અને હમાસા દેશે. લૌકિક વાર્તા કાયા પણ ને લાગે જો લાંછન જીભ સીધીએ કેમ કહીએ વ્રજ વસન. આપણે જે દીકરી મૂકી હતી 12 વર્ષની એ દીકરી નથી કે આપણે આવું બોલાય નહીં પણ જે દેખાય છે એ તો કેવું પડે ને કે બાળકી તમો તણી તે તો થઈ છે નારી રૂપ વાત સુણી આસનથી જોને ઢળ્યો મહાભૂપ. આ વાત સાંભળશે મહારાજ તો કે આપણને નેન્યા મારશે. ધજા ભાંગી પડીએ તો અમથી અકસ્માતે બાણ કોઈ તો ઘણો જોને મંત્રી સાંભળ સાચી વાત. આ ખોટી વાત છે. ભગવાન શિવે જે આપણને કીધું હતું એ બન્યું નથી. શિવે કહ્યું તે થયું તારી ધજા થશે પતન તેવારે તું જાણજે રીપું કોઈક થશે ઉત્પન્ન. ભગવાન શિવે કીધું હતું કે આ ધજા જઈ ભાંગે તી સમજજે કે તારા હાથ કાપવા વાળો કોક આવી ગયો હે. ઓખા થર થર ધ્રુજતી પરધન પરવરો ને સાથે લીધા ડાયજન ઓખાજી ના માળીએથી હેઠે રહી કહે વસન. પ્રધાન ગયો ઓખાજી ને હાથ કર્યો હેઠા ઉભા કીધું ઓખાબાઈ હમા આવો. ઓખાબાઈ હમા નો આવ્યા એટલે તારી કેવા લાગ્યો. કૌભાંડ બોલ્યા ઓખાજી દ્યો ને દર્શન ચિત્રલેખા ક્યાં ગઈ છે સાલો તેડે છે રાજન. હેઠે ઉભા આવાજ કર્યો કે ઓખાબાઈ ચિત્રલેખા લઈને રાજમાં આવો તમને તેડવા આવ્યા છે. ઓખા થર થર ધ્રુજતી
પડી પેટડિયામાં ફાળો શું થશે હવે નાથજી આવી લાગી મહાજંજાળ કે હવે શું થાય આ થવાનું તો થઈ ગયું 3 મહિનાની મુદત પૂરી થઈ જાય 6 મહિનાની પૂરી થાય સીધી નોટિસ આવે એમાં નોટિસ આવે ઘરે બાળ બહુ વ્યાકળી કઈ કદલી કેરે વરણ કૌભાંડ કુંવારી ને જો નહીં તો ભયંકર વસને બોલાયો એને એમ કે નાની દીકરી છે એટલે તાણીને અવાજ કર્યો અને કૌભાંડ દીકરીનો મેળો કરવા ચિત્રલેખા ક્યાં ગયો તું એકલડી દિશે છે બાળો કન્યા રૂપ ક્યાં ગયું ખીજાશે બાણા સૂર ભૂપાળો કે દીકરી હતી ને તું નારી કેમ થઈ આ ક્યારે બધું બન્યું કે 10 વર્ષથી તું ઓખાડશો ને ઓખાભાઈ સુંદરી હંકેરતા હંકેરતા આવી અને કેવા લાગ્યા શરીર સંકોચતી કરતી મુખડા કેરી લાજ ઘરમાં કોણ છે મુજ ને કહો સાસુ કહો ને આજ કૌભાંડ કેવા લાગ્યો ઓખાભાઈ તમે સૌ બીજું કોઈ છે કે અને ચિત્રલેખા ક્યાં ગઈ કે એટલે કેવા લાગ્યો ખોટું બોલે ઓખાભાઈ શરીર સારું નથી ચિત્રલેખાએ કીધું શયન તેને જોને હું અકોળી દુખતી નિર્ભર્યું છે લોસન મજા નથી ઘરે આવે ને પેલા કે મને મજા નથી રોટલી ભાખરી નહીં થાય પાવભાજી લઈ આવો મારે થાય તમારે નહીં બધાની જ છે પણ અહીંયા વખાભાઈ ખોટું બોલે કે મજા નથી આંખમાં દાહોલા મીડા પડવા મંત્રી ઓશિયો ઓખા બોલિયાળ પાળો હેઠા ઉતરો નહીં તો સડી જોશું જોને માળો મંત્રી અવાજ કર્યો ઓખાભાઈ કહું છું આમાં આવો નહીતર મારા પગથિયા સડીને માથે સડીને જોવું જોઈએ માલ જોઈશું તમતણો ભાંગશે તમારો ભાર જાણી હેઠા ઉતરો રાય કોઈ પ્યાસે પારો રાય ને ખબર પડી ગઈ છે બધી એટલે સાના માના હામાં આવો કે અહીંયા ઓખાભાઈ ને કઈ દેશ ઉઠતી નથી હું આને જવાબ દેવો કે કન્યાએ તો ક્રોધ જણાવ્યો હા કોટો પ્રધાન લંપટ બોલતા લાજ નહીં ઘડપણે ગયો શાન અવડો મોટો જો દાઢી ધોળે થઈ તને બોલવાની ખબર પડે કે કોની સામે કેમ બોલવું કે એટલે કેવા લાગ્યું હું તો ડાયો દાનવ તને જાણતી ભારે ખમકો ભાંડ એવું આળો કોને ન સડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ મને કે જે કહેવામાં આવ્યું એ મેં કીધું બીજું મેં તમને શું કાંઈ કહી દીધું એ કે એટલે ઓખાભાઈ કૌભાંડ ને ધમકી મારે છે કહેવા દે ને માત ને પછી જોને તારી વાત હત્યા આપું તું જ ને કરું દેહનો જોને પાત માતાજીનું નામ લે ને સેવક સાનો માનો થઈ જાય શું લેવા કે આ દંડ મોટો દે કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર પછી કાલા વાલા માંડ્યા જાણું સ્ત્રી ચરિત્ર કૌભાંડ ને ખબર પડી ગઈ બે હાથ જોડી અને કાલા વાલા બીડો કરવા અને કેવા લાગ્યો બાઈ રાજાએ મને મોકલ્યો લોકોએ કર્યો વિરોધ ઓખા પૂછવા માટે આવડો શાનો દ્રંડ કે બાઈ મને રાજાએ કીધું તું હું આવ્યો અને લોકો બધા વાતું કરે છે કે એમાં મારો શું વાંક છે આમ કહીને સેવક મોકલ્યો બાણાસુરની પાછું રાજાએ મંત્રીને કહેવું જુઓ સડીને આવાસ આમ કહી અને રાજાએ મંત્રીને મોકલ્યો કીધું માળ ઉપર સડીને જવો કે કૌભાંડ કોપ કરીને ગાજો વગડાવાની શાન માળિયામાંથી બંને ઉતરો
તમને બાણાસુરના હામ. મંત્રીએ જઈ અને કીધું બે બાર આવો હવે જે થવાનું તો થઈ ગયું અને જે કહેવાનું તો કહી દીધું. હવે બે બાર આવો. દાસને આપી આજ્ઞા સ્તંભ કરો નિષેધન. ઓખાએ તો આસુડા ધાર્યા સાપશે સ્વામી ને મન. ક્યારે રે આવા હારા મેળા છે અને આંકડા લઈ જાય આગળ ઢીબી નાખશે. આપણા એકલા ઈ બધા હોકારો અસુરનો સાંભળી ઉભો થયો અનિરુદ્ધ. મેઘની પેઠે ગાજી હોય તો કંપી નગરી બંધ. આ તો ક્ષત્રિય નંદન છે. આ થોડો સાનો માનો બે જે મેઘની ગર્જના થાય એમ ગર્જના કરી અને કહેવા લાગ્યો, આશો ઉદવા વડવા તાણો નથી બાપનું ગામ. દાનવ ને કાંઈ માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ. ઓખા કે રેવા જો આ બાપનું ગામ નથી કે આગળ ઢીબી નાખશે બાજદાઓ થઈ. નાદ કહે સુણ સુંદરી વાત સગળે થયો. હવે સોરી શાની આપણે બેસીએ બારીએ જાય. હવે કેવું મુદાવું આજ બારીએ બેસી ભલે બધા જોતા જઈને બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી. સજે બેઠા કણકુવર ઓખા બાજુમાં લીધી. બોલો ગોવર્ધનનાથ કી જય, દ્વારિકાધીશની જય. અનિરુદ્ધજીએ ઓખાબાઈને લીધા બાજુમાં અને કે હવે બેસ. હવે ક્યાં મુંજાવાનું છે? હવે જે થવાનું થઈ ગયું. પ્રધાન હેઠો ઉભો ઉભો ગાયું દેશે ને કે છે કોણ સો એલાઈ કે તને કઈ શરમ છે કે? જ્વાળા પ્રગટી જાળ પ્રગટી સુબડ દોડ્યા સબળા. મંત્રી કહે બાઈ સબળો શોભે જેમ હરિવું સંગે કોળા. સુબડજી નીચે ઉભા મંત્રીને કહેશે કે આ તો ભગવાન કૃષ્ણની ઘોડે કેસે આવે કે આ કૃષ્ણનો વંશ નહીં હોય નહીં કે. લઘુ શ્રપને લક્ષણવંતો આરી સુતા સંગ બેઠો. જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો નારો. ત્યાં તો લક્ષણવંતો નાર છે કે અને જ્યાં પંખીનો સ્પર્શ નથી આ માળિયામાં કેમ ગીર્યો હશે. નિષેક થઈને સજે બેઠા નિર્લજ નર નારી. હાસ્ય વિનોદ કરે ગણો લજાનો આણે મારી. સુબતજી કહેવા લાગ્યા કે આને શરમ નથી આવતી કે બહાર બેઠો હોય. ઓખાએ તો અપરાધ માંડો દાન દાન સે ઈ સોઈ. પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે સે કોયો. કેવા લાગ્યા કે ઓખાયા હું માંડ્યું કે. એટલે પ્રધાનજી કેવા લાગ્યો કે આ જેવો તેવો પુરુષ નથી કે આમાં કારણ બીજું છે કે. અંબુજ વરણી આખલડી ભગટી રહી ખમખમી. રમવાળી આ વાંચી વળી વડતા રે હોટ મટમી. આને શું કહેવાય? ઓલું વાહ બકલ મકાક નાખે. માર ગેરો સુપટ સર્વે બોલે છે આનંદ. હવે બી સારી ઉતરીએ તો એમ કહે છે જમપુરી નો માર્ગ સત્ય. અસુર સરી કુરી ભૂમાતે કેમ થઈ બેઠો સ્વસ્થ. હેઠો ઉતરી કે તો તને ખબર પાડું કે જમપુરી નો માર્ગ દેખાડો કે. બાણસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આળ. તે રાજકુમારીની સંગે તું સળી બેઠો સો માળો. તને ખબર છે આ કોણ છે કે? આ બાણાસુરની દીકરી એના સાળા ઇન્દ્રથી ન થાય કે અને તું એને બેઠો કે. સાસુ કહે જેમાં શિષ્ય રહે કોણ નાત કુળ ને ગામ. અર્થાત તું ભાગજે કેમ શેવો ખાનું ધામ. કેવા લાગ્યા મંત્રી નીચે ઉભા ઉભા
કે કઈ નાઈટનો છો, ક્યાં ગામનો છો, શું છો ઈ કે તું. એટલે અનિરુદ્ધજી કેવા લાગ્યા, હજી ઓલું વાગ્યું બળે છે. અનિરુદ્ધ વળતા બોલ્યા, સાંભળો સુભાગ માત્ર, ક્ષત્રિ નંદન હું આવ્યો, હું બાણનો સુજમાયો. અનિરુદ્ધજી કેવા લાગ્યા કે હું ક્ષત્રિ નંદન છું, હું અહીંયા ઈસાઈથી આવ્યો અને હું બાણનો જમાઈ છું. એટલે મંત્રી કેવા લાગ્યો, મંત્રી કહે એલા બોલ વિચારી, ઉતરશે અભિમાન, જમાય કોનો બાળ કોનો, કોને દીધું કન્યાદાન. જોઈ કારવીન બોલી કે જમાય કોનો બાળ કોનો, કોને કન્યાદાન દીધું. ઈ કે અપરાધી પૂર્ણ ઉતર હેઠો, તને બાણરાયની આણ, આદા નવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. મંત્રી કેવા લાગ્યો, જોઈ વિચારીને બોલી કે ઓલો તારો જીવ લે. બેઉ જણા ને જોઈને પાછો સાયલો કૌભાંડો, કૌભાંડ નું આ વાક્ય સાંભળી બોલ્યો બલી રાજાનો તન. બે જણા જોઈ અને કૌભાંડ રાજમહેલ માં ગયો અને જઈ બાણાસુર ને વાત કરી. સાંભળતા 4 લાખ યોદ્ધા મોકલ્યા છે તત્કાળો, તેઓ ખાયે દીઠા આવતા પડી પેટડિયામાં ફાળો. જય મંત્રીએ વાત કરી, બાણાસુરે 4 લાખ યોદ્ધા મોકલ્યા. 4 લાખ ને આવતા જોઈ અને ઓખાબાઈ ના પેટમાં ફાળ પડી અને કેવા લાગ્યા, આ યુદ્ધ આપણે કાલનું કરી નાખ્યું પણ આજ્ઞા થઈ ગયા. એમ કરો બરોબર. બોલો ગોવર્ધન નાથ કી જય, દ્વારિકાધીશની જય, ગણપતિ મહારાજની જય, પવન સુત હનુમાન કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સીતારામ. પરસેદી કોની છે આજની? રાજુભાઈ ની તો તમે આજે પરસેદી રાજુભાઈ ની છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય.